હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર 5 નો અભ્યાસ કરીશું. મિત્રો, જે ટેટ 1 ની એક્ઝામ ડિસેમ્બર મહિનાની 21 તારીખે લેવામાં આવનારી છે, તે માટે જે મોડેલ પેપર છે મિત્રો આ તૈયાર કરેલું છે. અને આ મોડેલ પેપર મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે મિત્રો 1, 2, 3 અને 4 ટોટલ 4 મોડેલ પેપર છે, એના વિડીયો મેં મૂકી દીધા છે મારી ચેનલના પ્લેલિસ્ટમાં. તમે ચેક કરશો એટલે આ વિડીયો તમને જોવા મળશે. આજે મિત્રો આપણે મોડેલ પેપર 5 નો અભ્યાસ કરીશું. આ મોડેલ પેપરમાં મિત્રો જે ક્વેશ્ચન આપેલા છે તે બધા જ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન મિત્રો ટેટ 1 ની એક્ઝામમાં જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત મોડેલ પેપર 5. તો આપણે આજે મોડેલ પેપર 5 નો અભ્યાસ કરીશું. એમાં તમને અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે? તો મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી. શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં શાનો ઉપયોગ થાય છે? મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી. આ ત્રણનો ઉપયોગ મિત્રો શૈક્ષણિક નિદાન ક્ષેત્રમાં થાય છે. મુલાકાત પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને નિદાન કસોટી. સેકન્ડ ક્વેશ્ચન છે, ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું? તો સ્ટીફન કોરે. ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું મિત્રો? સ્ટીફન કોરે. ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું? સ્ટીફન કોરે. થર્ડ ક્વેશ્ચન છે, એનસીએફ 2005 મુજબ પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ શું છે મિત્રો? અહીંયા મિત્રો સંકુચિત હેતુ પૂછ્યો છે. કોનો? ગણિત શિક્ષણનો. અને પ્રાથમિક સ્તરે એનસીએફ 2005 મુજબ તો એનો સંકુચિત હેતુ છે મિત્રો બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે, જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે. બાળકોને ઉપયોગી ગણિત શીખવા પર ભાર મૂકે છે, જેને સામાન્ય રીતે સંખ્યા જ્ઞાન કહેવાય છે. તો આ મિત્રો ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ છે એનસીએફ 2005 મુજબ. મિત્રો, તો આવા પ્રકારના ક્વેશ્ચન તમને વધારે પ્રમાણમાં જોવા મળશે ટેટ 1 ની એક્ઝામમાં. અને તમે જાણો છો મિત્રો, આ વર્ષે જે ટેટ 1 ની એક્ઝામ લેવામાં આવનારી છે તેમાં 2 કલાકનો સમય છે. પહેલા માત્ર 90 મિનિટનો સમય આપવામાં આવતો હતો અને 150 માર્કનું પેપર હતું. અત્યારે પણ મિત્રો 150 માર્ક્સનું પેપર હશે અને તેમાં 2 કલાકનો સમય આપવામાં આવશે. મિત્રો, આ ટેટ 1 ની એક્ઝામમાં તમે ખાસ મહેનત કરી લેજો, કારણ કે ટેટ 1 માં સૌથી વધારે ભરતી આવવાની છે. આવનારા સમયમાં સૌથી વધારે ભરતી જો મિત્રો આવવાની હોય તો ટેટ 1 માં આવવાની છે. અને મિત્રો, જે પહેલા એક્ઝામ લેવામાં આવતી હતી ટેટ 1 એના પેપર થોડાક ડિફિકલ્ટ નીકળતા હતા. હવે જે મિત્રો લેવામાં આવશે, તમે ખાસ કરીને તૈયારી કરીને જશો એટલે તમારે ઇઝીલી ટેટ 1 ની એક્ઝામ ક્રેક કરી લેશો. એના પછી ફોર્થ ક્વેશ્ચન છે, એનસીએફ 2005 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે? પહેલામાં હતું સંકુચિત હેતુ, અહીંયા છે ઉચ્ચ હેતુ. તો બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું. ઉચ્ચ હેતુ શું છે મિત્રો? બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું. પછી છે નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે? તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે. ઉપચારાત્મક નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે મિત્રો? તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે. પછી જે રચનાત્મક અને સમાપન મૂલ્યાંકન વચ્ચેનો તફાવત શું છે? તો રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન થાય છે, જ્યારે સમાપન મૂલ્યાંકન પ્રક્રિયાના અંતે થાય છે. રચનાત્મક મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન, જ્યારે સમાપન મૂલ્યાંકન પ્રક્રિયાના અંતે થાય છે. પછી જે સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? તો અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું. સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે મિત્રો? અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો. વિદ્યાર્થીનું અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવો એ સમાપન મૂલ્યાંકનનો હેતુ છે. સમાપન એટલે શું થાય મિત્રો? પૂરું કરવું. તો તમને આ શબ્દ જોઈને જ ખબર પડી જાય કે સમાપન મૂલ્યાંકન એટલે શું થાય? પ્રક્રિયાના અંતે થાય. અને રચનાત્મક મૂલ્યાંકન છે તે પ્રક્રિયા દરમિયાન થાય છે. તો સમાપન મૂલ્યાંકનનો મુખ્ય હેતુ આપણે જોયું એ મુજબ અંતિમ પરિણામ કે ગ્રેડ નક્કી કરવું એવો થાય છે. ચોથો ક્વેશ્ચન આપણે જોયો હતો કે એનસીએફ 2005 પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો ઉચ્ચ હેતુ શું છે મિત્રો? બાળકોના વિચારોનું ગણતરીકરણ કરવું. બાળકોના વિચારો છે તેનું ગણતરીકરણ કરવું. પછી નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે, બંને વચ્ચેનો સંબંધ શું છે? તો ઉપચારાત્મક શિક્ષણ હંમેશા નિદાનાત્મક કસોટી પર આધારિત હોય છે. પછી 8મો ક્વેશ્ચન છે, એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે. આ કયા પ્રકારનું મૂલ્યાંકન થાય છે? તો રચનાત્મક.
એક શિક્ષક દરેક એકમ પછી ટૂંકી કસોટી લઈને બાળકોની સમજ ચકાસે છે. આ કયા પ્રકારનું મૂલ્યાંકન છે? તો રચનાત્મક. દરેક યુનિટ પૂરો થાય પછી જે ટૂંકી કસોટી લે તો તેને કહેવાય રચનાત્મક મૂલ્યાંકન. નેક્સ્ટ છે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ કયા પ્રકારના વિદ્યાર્થીઓમાં થાય છે? તો જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ થાય છે. જેને શીખવામાં મુશ્કેલી પડે છે એવા વિદ્યાર્થીઓ માટે નિદાનાત્મક કસોટીનો ઉપયોગ થાય છે. પછી જે રચનાત્મક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? તો શીખવાની પ્રક્રિયામાં સુધારણા લાવવી. નેક્સ્ટ છે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે પ્રથમ શું કરવું જોઈએ? તો બાળકને ભૂલનું મૂળ કારણ શોધવું. બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ. મિત્રો, ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન સૌ પ્રથમ શિક્ષકે બાળકની ભૂલનું મૂળ કારણ શોધવું જોઈએ. નેક્સ્ટ છે એક શિક્ષક બાળકોને ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ આપે છે. આ કઈ પ્રક્રિયા છે? તો રચનાત્મક મૂલ્યાંકન. એક શિક્ષક બાળકોની ભૂલોનું વિશ્લેષણ કરીને ઉપચારાત્મક શિક્ષણ પ્રયોજે છે. આ કઈ પ્રક્રિયા છે? તો રચનાત્મક મૂલ્યાંકન. CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું છે? તો વિદ્યાર્થીઓના ભૌતિક, સામાજિક અને ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન. સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય મિત્રો? વિદ્યાર્થીઓમાં ભૌતિક, સામાજિક, ભાવાત્મક અને શારીરિક વિકાસનું મૂલ્યાંકન કરવું. એટલે બધા જ પ્રકારના વિકાસનું મૂલ્યાંકન કરવું એટલે સર્વગ્રાહી થાય. પછી જે ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ? તો દ્વિમાર્ગી, જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય તો જ મિત્રો ગણિતનું જે શિક્ષણ છે તે યોગ્ય રીતે સાબિત થાય છે. તો ગણિતના વર્ગખંડમાં પ્રત્યાયન કેવું હોવું જોઈએ? દ્વિમાર્ગી, જ્યાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવાની સ્વતંત્રતા હોય. પછી જે ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ અને પ્રયોગ દ્વારા ગણિત શીખવવાની તક આપવી એ જ ગણિત પ્રયોગશાળાનો મુખ્ય ઉદ્દેશ છે. એના પછી અહીંયા તમને આપેલો છે 16મો ક્વેશ્ચન. જીઓ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે? જીઓ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે? તો ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ. આ શીખવવા માટે જીઓ બોર્ડનો ઉપયોગ થાય છે. શેના માટે મિત્રો? ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવવા માટે જીઓ બોર્ડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? તો મૂર્ત શૈક્ષણિક સાધનો. પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? મૂર્ત શૈક્ષણિક સાધનો. નેક્સ્ટ છે ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે? તો કારણ કે ગણિતના ટૂંક પ્રશ્નો સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે. ગણિતના જે ટૂંકા પ્રશ્નો હોય મિત્રો તેને સમજવા માટે ભાષાકીય સમજ જરૂરી છે. નેક્સ્ટ છે શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવી. આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ. શાળાને સમાજની લઘુ આવૃત્તિ ગણાવવી. આ વિચાર કઈ પદ્ધતિના પાયામાં છે? પ્રોજેક્ટ પદ્ધતિ. જીઓ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ગણિતની કઈ સંકલ્પના શીખવવા માટે થાય છે? તો ભૂમિતિના આકારો, પરિમિતિ અને ક્ષેત્રફળ શીખવવા માટે. પ્રાથમિક સ્તરે અમૂર્ત ગાણિતિક સંકલ્પનાઓને સ્પષ્ટ કરવા માટે શિક્ષકે શેનો ઉપયોગ કરવો જોઈએ? મૂર્ત શૈક્ષણિક સાધનોનો. ગણિતના વર્ગખંડમાં ભાષાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે? તો કારણ કે ગણિતના ટૂંકા પ્રશ્નો સમજવા માટે ભાષાની સમજ હોવી જરૂરી છે. અહીંયા મિત્રો તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો. મારી ચેનલનો અહીંયા તમને સ્ક્રીનશોટ આપેલો છે. તેમાં પ્લેલિસ્ટ અથવા તો કોર્સિસ ગમે બેમાંથી કોઈ પણને તમે ટચ કરશો એટલે મિત્રો ત્યાં ટેટ 1 લખેલું આવશે. તો ટેટ 1માં તમે ટચ કરશો એટલે મિત્રો 37 થી વધારે વિડીયો તમને જોવા મળશે. આ બધા જ વિડીયો મિત્રો આવનારી ટેટ 1ની એક્ઝામ છે તેના માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. કારણ કે આ વિડીયોમાં મિત્રો જે કન્ટેન્ટ આપેલું છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે આવનારી ટેટ 1ની એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી છે. દરેક વિષયના વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના વિડીયો મૂકેલા છે મિત્રો. ગુજરાતી હોય, ગણિત હોય, પર્યાવરણ હોય, અંગ્રેજી હોય કે 1 થી 5માં જે વિષય આવે છે તો મિત્રો બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુના વિડીયો મૂકેલા છે. એના સિવાય મિત્રો મનોવિજ્ઞાનને લગતા, બુદ્ધિને લગતા
અથવા તો બીજા મોડેલ પેપરને લગતા મિત્રો બધા જ પ્રકારના વિડીયો મેં મૂકેલા છે અને આ બધા જ પ્રકારના વિડીયો મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે. આના માટે તમારે એક પણ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. એના સિવાય મિત્રો જો સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હોય તો તેનો સંપૂર્ણ કોર્સ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવેલો છે મિત્રો. સ્પોકન ઇંગ્લિશના ઘણા બધા વિડીયો તમને મારી ચેનલ પર જોવા મળશે. આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મિત્રો ફ્રી ઓફ કોસ્ટ છે. તો બજારમાં તમે આ કોર્સ ખરીદવા જશો તો મિત્રો આના ઓછામાં ઓછા 5 થી 6 હજાર રૂપિયા થશે મિત્રો. પણ આપણે આપણી ચેનલ પર આપણા જે સબસ્ક્રાઈબર છે તેને મફતમાં મળી રહે તે માટે આ કોર્સ છે મિત્રો ફ્રી ઓફ કોસ્ટ મૂકેલો છે. તો મિત્રો આ બધા જ વિડીયો જોઈ લેજો. આ બધા જ વિડીયો તમને ટેટ 1ની એક્ઝામ ક્રેક કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. માત્ર ક્રેક જ કરવામાં નહીં મિત્રો, પરંતુ સારો સ્કોર કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. તો આ બધા જ વિડીયો જે મૂકેલા છે મિત્રો, જો એકવાર ન સમજાય તો બીજી વાર જોઈ લેજો, કારણ કે આ બધા જ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો એના સિવાય જો તમે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી શકો છો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને મિત્રો આ બધા જ વિડીયોમાં જે કન્ટેન્ટ આપેલું છે તે ઓરિજિનલ કન્ટેન્ટ છે અને આ બધા જ વિડીયોમાં જે કન્ટેન્ટ આપેલું છે તે ઓરિજિનલ છે. એના સિવાય જે MCQ આપેલા છે, મોડેલ પેપર આપેલા છે, એમાં મિત્રો અગાઉની એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નોનો પણ સમાવેશ મેં કરી લીધો છે, જેથી તમને ખ્યાલ આવે કે આપણે ટેટ 1ની એક્ઝામમાં કેવા પ્રકારના છે તે પ્રશ્નો પૂછવામાં આવે છે અને આપણે કઈ રીતે પેપર છે તે લખવું જોઈએ તેનો મિત્રો તમને ખ્યાલ આવે. તો આપણે જોઈએ એ પ્રમાણે 20મો ક્વેશ્ચન છે. આગળ આવે જોઈએ આપણે, પ્રોજેક્ટ પદ્ધતિનું મુખ્ય શૈક્ષણિક લાભ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે? તો તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે. પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય શૈક્ષણિક લાભ શું છે મિત્રો? તે વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે. વાસ્તવિક કે જીવનના અનુભવ દ્વારા અનેક વિષયોનું સંકલિત જ્ઞાન આપે છે. નેક્સ્ટ છે, અર્થગ્રહણ કરવામાં કયા કૌશલ્યોનો મહત્વનો ભાગ છે? તો શ્રવણ અને વાંચન કૌશલ્યો. આ તો મિત્રો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે અર્થગ્રહણ કરવું હોય તો મિત્રો શ્રવણ અને વાંચન કૌશલ્ય છે તેનો મહત્વનો ભાગ હોવો જોઈએ. પછી જે ભાષાના પ્રયોગો પર ભાર આપતી પદ્ધતિ કઈ છે? તો પ્રત્યાયન પદ્ધતિ. ભાષાના પ્રયોગો પર ભાર આપતી પદ્ધતિ કઈ છે? પ્રત્યાયન પદ્ધતિ. પછી જે ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવામાં આવે તેને શું કહેવાય? સમપ્રાપ્તિ. મોસ્ટ આઈએમપી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે એવું મને લાગે છે. ભાષા વ્યવસ્થિત પ્રેક્ટિસ વિના નૈસર્ગિક રીતે જ શીખવવામાં આવે તેને શું કહેવાય? સમપ્રાપ્તિ. નેક્સ્ટ છે, કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચર્ય કેળવાય તે જરૂરી છે? તો અનુલેખન. કયા લેખનમાં હાથની આંગળીઓ અને આંખના સ્નાયુઓ વચ્ચે સાહચર્ય કેળવાય તે જરૂરી છે? અનુલેખન. કઈ પરિસ્થિતિમાં ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ? તો બાળક ભણાવેલા મુદ્દાઓને સમજી ન શકે ત્યારે ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. બાળક ભણાવેલા મુદ્દાઓને સમજી ન શકે એવી પરિસ્થિતિમાં આપણે બાળકને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. નેક્સ્ટ છે, પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ શું છે? તો ભાષાનો પ્રયોગ. પ્રાથમિક સ્તરે ભાષા શીખવા અને શીખવવાનો અર્થ છે ભાષાનો પ્રયોગ. કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? ગાન પ્રયુક્તિ. કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? ગાન પ્રયુક્તિ. નેક્સ્ટ છે, વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. કઈ પદ્ધતિ પદ્ય શિક્ષણ માટે અસરકારક છે? તો ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. આ ત્રણેય પદ્ધતિઓ મિત્રો પદ્ય શિક્ષણ માટે છે તે અસરકારક છે. ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ. તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે? તો પદ્ય શિક્ષણની. આ રીતે મિત્રો પણ તમને પ્રશ્ન પૂછી શકે. તુલના પદ્ધતિ એ કેવા શિક્ષણની પદ્ધતિ છે? તો પદ્ય શિક્ષણની. ભાષા સંસર્ગ એ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે તો વ્યાકરણ. ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની કઈ પદ્ધતિ છે? તો વ્યાકરણ. પછી જે વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંસર્ગ. વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંસર્ગ. વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણની મદદથી સામાન્ય નિયમો તારવવાની ક્રિયા એટલે આગમન પદ્ધતિ. કઈ પદ્ધતિ પદ્ય શિક્ષણ માટે અસરકારક છે? ગીત અભિનય પદ્ધતિ, તુલના પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિ.
ગીત, અભિનય, તુલના અને રસાસ્વાદ. આ ત્રણેય પદ્ધતિ મિત્રો પદ્ય શિક્ષણ માટે ખૂબ જ અસરકારક છે. તુલના પદ્ધતિ એક એવા શિક્ષણની પદ્ધતિ છે તો પદ્ય શિક્ષણની. પદ્ય એટલે થાય મિત્રો કવિતા અને ગદ્ય એટલે પાઠ. ખાસ યાદ રાખજો, પદ્ય એટલે કવિતા અને ગદ્ય એટલે પાઠ. ભાષા સંસર્ગ પદ્ધતિ એ શિક્ષણની પદ્ધતિ છે તો વ્યાકરણ. વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંસર્ગ. વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે મિત્રો? ભાષા સંસર્ગ. તો મિત્રો આપણે 32 સુધીના એમસીક્યુ જોયા. આ એમસીક્યુ મિત્રો જો એકવાર ન સમજાય તો આ વિડીયો બીજી વાર જોઈ લેજો, પરંતુ આ બધા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી છે ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા કયા છે? મોસ્ટ આઈએમપી: શ્રવણ, કથન, વાંચન અને લેખન. લિસનિંગ, રીડિંગ, LSRW મિત્રો, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. ભાષાના મુખ્ય 4 કૌશલ્યો કયા કયા છે? તો શ્રવણ, કથન, વાંચન અને લેખન. કયા કૌશલ્ય ગ્રહણશીલ કૌશલ્યો છે? તો શ્રવણ અને વાંચન. કયા કૌશલ્યો ગ્રહણશીલ કૌશલ્યો છે? શ્રવણ અને વાંચન. કયા કૌશલ્યો ગ્રહણશીલ કૌશલ્યો છે? શ્રવણ અને વાંચન. કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી છે? તો કથન અને લેખન. કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી છે? કથન અને લેખન. કયું કૌશલ્ય અભિવ્યક્તિલક્ષી છે? કથન અને લેખન. બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? ભાષા સંપાદન. બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? ભાષા સંપાદન. બાળક જ્યારે અનૌપચારિક રીતે પ્રથમ ભાષા શીખે છે તેને શું કહેવાય? ભાષા સંપાદન. ઔપચારિક શિક્ષણ દ્વારા ભાષાના નિયમો અને વ્યાકરણ શીખવાને શું કહેવાય? ભાષા અધ્યયન. ભાષા અધ્યયન. ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? તો વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યોનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? તો સંસાધન તરીકે. ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? સંસાધન તરીકે. વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે? તો વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે? વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. પર્યાવરણને મિત્રો અંગ્રેજીમાં કહેવાય એન્વાયરોમેન્ટ. તો પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે? વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. આ બંને વિષય સાથે મિત્રો પર્યાવરણ વિષય છે તે જોડાયેલો છે. પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે? તો અનુભવ આધારિત. પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે મિત્રો? અનુભવ આધારિત. ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પ્રવૃત્તિ સૌથી યોગ્ય છે? તો વાર્તા કથન અને પ્રશ્નોત્તરી. ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? એક સંસાધન તરીકે. વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે? વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે? અનુભવ આધારિત શિક્ષણ છે મિત્રો. પર્યાવરણ શિક્ષણનો સિદ્ધાંત શું છે? તો અનુભવ આધારિત. ભાષા વર્ગખંડમાં બહુભાષીયતાને કેવી રીતે જોઈ શકાય? સંસાધન તરીકે. વાંચન દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવાની પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણે વાંચતા હોય તે દરમિયાન કોઈ ચોક્કસ માહિતી શોધવી હોય ને એ પ્રક્રિયાને શું કહેવાય? સ્કેનિંગ. સ્કેનિંગ એટલે શું થાય મિત્રો તમે જાણો છો. પર્યાવરણ વિષય કયા વિષય સાથે જોડાયેલો છે? તો વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર. કારણ કે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મિત્રો પર્યાવરણને લગતા ઘણા બધા ટોપિકનો છે તેમાં સમાવેશ થાય છે, ઇન્ક્લુડ થઈ જાય છે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં. એના પછી આપણે નેક્સ્ટ જોઈ પર્યાવરણ શિક્ષણનો મુખ્ય સાધન કયું છે? તો પ્રકૃતિ પ્રવાસ. પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે મિત્રો? પ્રકૃતિ પ્રવાસ. પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે? પ્રકૃતિ પ્રવાસ. પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને? તો પ્રવૃત્તિથી. પર્યાવરણ વિષયનું શિક્ષણ મિત્રો જો તમારે વધુ અસરકારક બનાવવું હોય તો તેમાં પ્રવૃત્તિ બાળકોને છે તે કરાવવી પડે. એટલે પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને? તો પ્રવૃત્તિથી. પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિ. તો 6 પદ્ધતિ આપેલી છે મિત્રો: અવલોકન,
પ્રયોગ, પ્રશ્નોત્તરી, ચિત્ર દ્રશ્ય, અનુભવ અને સારાંશ પદ્ધતિ. પર્યાવરણ શિક્ષણની સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિ તો અવલોકન, પ્રયોગ, પ્રશ્નોત્તરી, ચિત્ર દ્રશ્ય, અનુભવ અને સારાંશ પદ્ધતિ. વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં રસ જગાવવા માટે શું શ્રેષ્ઠ છે તો ફિલ્ડ વિઝિટ. વિદ્યાર્થીને પર્યાવરણ વિષયમાં રસ જગાવવા માટે શું શ્રેષ્ઠ છે? ફિલ્ડ વિઝિટ. કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે તો પ્રયોગ અને પ્રાયોગિક. કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે? પ્રયોગ અને પ્રાયોગિક. કઈ પદ્ધતિથી વિદ્યાર્થી પર્યાવરણમાં પ્રતિસાદ અને નિરીક્ષણ કરી શકે છે? પ્રયોગ અને પ્રાયોગિક. પર્યાવરણ શિક્ષણમાં મુખ્ય સાધન કયું છે? પ્રકૃતિ નિવાસ. પર્યાવરણ વિષયનું શિક્ષણ કઈ રીતે વધુ અસરકારક બને મિત્રો? પ્રવૃત્તિથી. એના પછી આપણે નેક્સ્ટ જોઈ 48મો ક્વેશ્ચન છે ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમનો હેતુ પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો તો શિક્ષકો પ્રવૃત્તિ આધારિત કરાવતા ન હતા અને શિક્ષણ બાળ કેન્દ્રી ન હતું. ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમનો હેતુ શું હતો મિત્રો તો પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો. પ્રજ્ઞા અભિગમ આવ્યું ત્યારે પર્યાવરણ શિક્ષણની કઈ સમસ્યાને હલ કરવાનો હતો તો શિક્ષકો પ્રવૃત્તિ આધારિત કરાવતા ન હતા અને શિક્ષણ બાળ કેન્દ્રી હતું. બાળ કેન્દ્રી ન હતું. પર્યાવરણમાં સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવામાં શિક્ષકો શા માટે અટકાય છે તો કારણ કે તેમની પાસે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જરૂરી પદ્ધતિશાસ્ત્રની તાલીમ નથી. પર્યાવરણમાં સંવેદનશીલ સામાજિક મુદ્દાઓ શીખવવામાં શિક્ષકો શા માટે અટકાય છે તો કારણ કે તેમની પાસે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જરૂરી પદ્ધતિશાસ્ત્રની તાલીમ નથી એટલે શિક્ષકો અટવાય છે. પછી જે પર્યાવરણ શિક્ષણમાં વૈયક્તિક તફાવતની સમસ્યાઓને કેવી રીતે સંબોધી શકાય તો વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિઓનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે. પર્યાવરણ શિક્ષણમાં વૈયક્તિક તફાવતની સમસ્યાઓને કેવી રીતે સંબોધી શકાય તો વિવિધ પ્રકારના અધ્યયન પદ્ધતિનો ઉપયોગ કરીને જેથી દરેક વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ શીખી શકે, પોતાને રસ શું છે તે મુજબ શીખી શકે. ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ ભણાવતી વખતે સ્થાનિક સમુદાય પ્રત્યે શિક્ષકોનો અભિગમ કેવો હોવો જોઈએ તો શિક્ષકે સમુદાયના જ્ઞાનને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણવું જોઈએ અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ ભણાવતી વખતે સ્થાનિક સમુદાય પ્રત્યે શિક્ષકોનો અભિગમ કેવો હોવો જોઈએ મિત્રો તો શિક્ષકે સમુદાયના જ્ઞાનને એક મહત્વપૂર્ણ સાધન તરીકે ગણવું જોઈએ અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં જોડવા જોઈએ. નેક્સ્ટ છે પર્યાવરણના પાઠ્યપુસ્તકોને ઘણીવાર બોજારૂપ ગણવામાં આવે છે. NCF 2005 મુજબ આનું મુખ્ય કારણ શું છે તો પાઠ્યપુસ્તકો સમજણને બદલે માહિતી અને તથ્યોના સંગ્રહ પર વધુ ભાર મૂકે છે. પર્યાવરણના પાઠ્યપુસ્તકોને ઘણીવાર બોજારૂપ ગણવામાં આવે છે. NCF 2005 મુજબ આનું મુખ્ય કારણ શું છે મિત્રો તો પાઠ્યપુસ્તકો સમજણને બદલે માહિતી અને તથ્યોના સંગ્રહ પર વધુ ભાર મૂકે છે એટલા માટે પર્યાવરણ શિક્ષણને બોજારૂપ ગણવામાં આવે છે. નેક્સ્ટ છે પર્યાવરણના શિક્ષકને ફરિયાદ છે કે મોટા વર્ગખંડને કારણે હું પ્રવૃત્તિઓ કરાવી શકતો નથી. આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ શું છે તો વિદ્યાર્થીઓને 5-6 નાના જૂથોમાં વહેંચીને જૂથ પ્રવૃત્તિ કરાવી. પર્યાવરણના શિક્ષકને આપણે જોયું કે વિદ્યાર્થીઓને 5-6 નાના જૂથોમાં વહેંચીને પ્રવૃત્તિઓ કરાવી. પછી જો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય તો શું સમસ્યા ઊભી થાય છે તો વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે તૂટક તથ્યો તરીકે ગોખે છે. જો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય મિત્રો તો શું સમસ્યા ઊભી થાય છે તો વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે તૂટક તથ્યો તરીકે ગોખે છે. પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે તો વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી પાડવી. પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે મિત્રો વિદ્યાર્થીઓને તેમના અધ્યયન માટે તકો પૂરી પાડવી. શિક્ષક TLM નો ઉપયોગ શા માટે કરે છે? TLM નું ફૂલ ફોર્મ થાય મિત્રો ટીચર લર્નિંગ મટીરિયલ. તો શિક્ષક TLM નો ઉપયોગ શા માટે કરે છે? શિક્ષણને વધુ મૂર્ત, રસપ્રદ, સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવા માટે. શિક્ષક TLM નો ઉપયોગ શા માટે કરે છે તો શિક્ષણને વધુ મૂર્ત, રસપ્રદ, સ્પષ્ટ અને અનુભવ આધારિત બનાવવા માટે શિક્ષક TLM નો ઉપયોગ કરે છે. પપેટ્સનો TLM તરીકે ઉપયોગ
ક્યારે સૌથી અસરકારક રહે છે? તો સામાજિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ અથવા વાર્તાકથન દ્વારા અમૂર્ત ખ્યાલો રજૂ કરવા. પપેટ્સનો ટીએલએમ તરીકે ઉપયોગ ક્યારે સૌથી અસરકારક રહે છે? તો સામાજિક રીતે સંવેદનશીલ મુદ્દાઓ અથવા વાર્તાકથન દ્વારા અમૂર્ત ખ્યાલો રજૂ કરવા હોય ત્યારે પપેટ્સનો ટીએલએમ તરીકે ઉપયોગ સૌથી વધુ અસરકારક રહે છે. જો શિક્ષક પર્યાવરણના સંકલિત સ્વરૂપને સમજવામાં નિષ્ફળ જાય તો શું સમસ્યા ઊભી થાય છે મિત્રો? વિદ્યાર્થીઓ વિષયને સર્વગ્રાહી રીતે સમજવાને બદલે તૂટક તથ્યો તરીકે ગોખે છે. પર્યાવરણના વર્ગમાં સૌથી મોટો વાસ્તવિક પડકાર શું છે મિત્રો? આપણે જોયું. એના પછી છે રમકડા આધારિત શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો જટિલ શૈક્ષણિક ખ્યાલોને આનંદદાયક અને હાથથી કરી શકાય તેવી રમતો રમકડા દ્વારા શીખવવામાં આવે છે. રમકડા આધારિત શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે મિત્રો? જટિલ શૈક્ષણિક ખ્યાલોને આનંદદાયક અને હાથથી કરી શકાય તેવી રમતો રમકડા દ્વારા શીખવવામાં આવે છે. પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ કયું છે? તો શાળાની આસપાસનું વાસ્તવિક પર્યાવરણ. પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ કયું છે મિત્રો? શાળાની આસપાસનું વાસ્તવિક પરિણામ. એ તો સ્વાભાવિક રીતે છે કે શાળાની આસપાસનું જે વાસ્તવિક પર્યાવરણ છે તે મિત્રો પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ ટીએલએમ છે. ના પછી છે ગ્લોબ એ કેવા પ્રકારનો ટીએલએમ છે? તો બિન પ્રક્ષેપિત અથવા તો ત્રિપરિમાણીય. ગ્લોબ એ કેવા પ્રકારનું ટીએલએમ છે? તો બિન પ્રક્ષેપિત અથવા તો ત્રિપરિમાણીય. એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે પર્યાવરણમાં નકશાનો ટીએલએમ તરીકે ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે? તો સ્થાન, દિશા અને સ્કેલની સમજ છે તે મિત્રો વિદ્યાર્થીઓમાં વિકસે છે. પર્યાવરણ વિશે આપણે લેતા હોય એટલે મિત્રો આપણી પાસે નકશો વિશ્વનો હોવો જોઈએ, અથવા તો ભારતનું જો આપણે ભણાવતા હોય તો ભારતનો નકશો હોવો જોઈએ, અને કોઈ ચોક્કસ રાજ્યનું ભણાવતા હોય તો તેનો નકશો આપણી પાસે હોવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓને શીખવામાં સરળતા રહે. તો પર્યાવરણમાં નકશાનો ટીએલએમ તરીકે ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં કયું કૌશલ્ય વિકસે છે? તો વિદ્યાર્થીઓ સ્થાન, દિશા અને સ્કેલની છે તે યોગ્ય સમજ કેળવે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે 61 સુધીના એમસીક્યુ જોયા. આ મોડેલ પેપર 5માં બધા જ એમસીક્યુ છે તે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આમાંથી તમને કેટલાક એમસીક્યુ મિત્રો ટેટ 1ની પરીક્ષામાં જોવા મળી શકે તેમ છે. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.